નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 3 જેનું નામ છે ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીન, તેના ભાગ 2 ની અંદર આજે આપણે રીડિંગની અંદર આપવામાં આવેલી જે પ્રવૃત્તિઓ છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ ભાગ બીજો. સૌપ્રથમ આપણને રીડિંગની અંદર બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ નામની એક કવિતા આપેલી છે. તો ચાલો આપણે તેને જોઈએ અને ભાષાંતર કરતા જઈએ. ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ એટલે કે તેજસ્વી અને સુંદર આ દુનિયા. ઓલ ક્રેચર્સ ગ્રેટ એન્ડ સ્મોલ બધા મોટા અને નાના જીવો. ઓલ થિંગ્સ વાઇઝ એન્ડ વન્ડરફુલ પ્રબુદ્ધ અને અદ્ભુત આ દુનિયા. ધ ગોડ મેડ ધેમ ઓલ ઈશ્વરે આ બધાની રચના કરી છે. ત્યાર પછી ઈચ લિટલ ફ્લાવર ધેટ ઓપન્સ એટલે કે દરેક ખીલતું ફૂલ. ઈચ લિટલ બર્ડ્સ ઈચ લિટલ બર્ડ ધેટ સિંગ્સ દરેક ગાતું પંખી. હી મેડ ધેર ગ્લોઈંગ કલર્સ તેણે તેમના ચળકતા રંગો રચ્યા. હી મેડ ધેર ટીની વિંગ્સ તેણે તેમની નાની પાંખો રચી. ધ પર્પલ હેડેડ માઉન્ટેન્સ આ ભવ્ય પહાડો. ધ રિવર રનિંગ બાય આ વહેતી નદીઓ. ધ સનસેટ એન્ડ ધ મોર્નિંગ સૂર્યોદય અને પ્રભાત, સૂર્યાસ્ત અને સૂર્યોદય. ધેટ બ્રાઇટન્સ ઓફ ધ સ્કાય જે આકાશને અજવાળે છે. ત્યાર પછી આગળ છે ધ કોલ્ડ વિન્ડ ઇન ધ વિન્ટર એટલે કે શિયાળાનો ઠંડો પવન. ધ પ્લેઝન્ટ સમર સન ઉનાળાનો મજાનો તડકો. ધ રાઇપ ફ્રૂટ્સ ઇન ધ ગાર્ડન બગીચાના પાકેલા ફળો. હી મેડ ધેમ એવરીવન તેણે પ્રત્યેકની રચના કરી છે. ધ ટોલ ટ્રીઝ ઇન ધ ગ્રીનવુડ જંગલના ઊંચા વૃક્ષો. ધ મેડોઝ વેર વી પ્લે આપણે જ્યાં રમીએ છીએ તે બીડ. ધ રશીઝ બાય ધ વોટર નદી કાંઠે ઉગતા છોડ. વી ગેધર એવરી ડે જે આપણે રોજ ચૂંટીએ છીએ. હી ગેવ અસ આઈઝ ટુ સી ધેમ આ બધું જોવા માટે તેણે આપણને દ્રષ્ટિ આપી. એન્ડ લિપ્સ ધેટ વી માઇટ ટેલ અને વાચા જેથી આપણે કહી શકીએ છીએ. હાઉ ગ્રેટ ઇઝ ગોડ અલમાઇટી સર્વશક્તિમાન ઈશ્વર કેટલો મહાન છે. હુ હેઝ મેડ ઓલ થિંગ્સ વેલ જેણે આ દુનિયા સરસ બનાવી છે. તો આવી સરસ મજાની કવિતા કે જેમાં કુદરત દ્વારા બનાવવામાં આવેલી તમામ સુંદર વસ્તુઓ છે તેના વિશે વાત કરવામાં આવી હતી. કુદરતે બનાવેલી દરેક વસ્તુ, પશુ પક્ષી પ્રાણીઓ જીવજંતુઓ, વૃક્ષો વનસ્પતિઓ, ફળફળાદી ઋતુઓ
આ બધી જ બાબતો જે કુદરત દ્વારા નિર્મિત છે તેની અહીં આપણને સમજૂતી આપેલી છે. ચાલો હવે આગળ જઈએ. ચાલો પ્રેક્ટિસ. રિપ્લેસ ધ અંડરલાઇનેડ વર્ડ્સ એન્ડ રિસાઇટ ધ સ્ટાન્જા. એટલે કે કૌંસમાં આપેલા શબ્દ છે તે આપણે લીટી દોરેલા શબ્દની જગ્યાએ મૂકી અને ફરીથી કાવ્ય ગાવાનું છે. તો ચાલો આપણે જોઈએ. તો કાવ્ય કંઈક આપણું આ રીતે થશે. ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ કલરફુલ, ઓલ ક્રેચર્સ બિગ એન્ડ સ્મોલ, ઓલ થિંગ્સ વાઇઝ એન્ડ નાઇસ, ધ ગોડ ક્રિએટેડ ધેમ ઓલ. તો આવી રીતે આપણી પંક્તિ છે તે નવી તૈયાર થશે. જે રેડ કલરથી બતાવેલા છે વિદ્યાર્થી મિત્રો તે શબ્દો આપણે બદલાવેલા છે અને ફરીથી લખેલા છે. ચાલો આન્સર ધ ક્વેશ્ચન્સ. હવે પ્રશ્નો છે તેના જવાબો આપવાના છે. પેલું, હુ મેડ ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ? તો જવાબ આવશે ધ ગોડ મેડ ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ. બીજો પ્રશ્ન, વોટ ડીડ ગોડ મેક ફોર ધ બર્ડ? તો ગોડ મેડ ટીની વિંગ્સ ફોર ધ બર્ડ્સ. ત્રીજો પ્રશ્ન, વોટ brightens up the sky? તો the sunset and the morning brighten up the sky. ત્યાર પછી ફ્રૂટ તો રાઇપ, વિન્ડ તો કોલ્ડ, બર્ડ્સ તો લિટલ અને ટ્રીઝ તો ટોલ. પાંચમું, વેર ડુ ધ ટોલ ટ્રીઝ ગ્રો? તો ધ ટોલ ટ્રીઝ ગ્રો ઇન ધ ગ્રીનવુડ. છઠ્ઠું, ક્લાસિફાય ધ વર્ડ્સ ઇન ધ ગિવન ટેબલ, જેમાં નેચરલ એન્ડ મેનમેડ એટલે કે કુદરતી અને માણસ દ્વારા નિર્મિત છે તેનું આપણે વર્ગીકરણ કરવાનું છે. તો નેચરલની અંદર આવશે ટ્રી, કાઉ, રિવર, સ્ટાર અને માઉન્ટેન. જ્યારે મેનમેડ માણસ દ્વારા બનાવેલમાં આવશે ટેબલ, પેન, રેડિયો, કાર અને સ્વિમિંગ પુલ. ત્યાર પછી પ્રશ્ન 7, કમ્પ્લીટ ધ માઇન્ડ મેપ એઝ પર ધ એક્ઝામ્પલ. જેમ કે ટેસ્ટ તો ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ, તો સ્મેલ તો ફ્લાવર્સ એન્ડ ટી. ત્યાર પછી સાઇટ તો સનરાઈઝ અને રેનબો, હિયર તો બર્ડ્સ સિંગિંગ એન્ડ મ્યુઝિક અને ટચ તો આઈસ અને થ્રોન. ત્યાર પછી ચર્ચા કરો, આપણા ઉપર ભગવાન, માતા પિતા અને ગુરુના કયા કયા ઉપકાર છે? તો જુઓ, આપણા જીવનને સુંદર, સુખી અને સાર્થક બનાવવામાં આ ત્રણેયનો ફાળો અમૂલ્ય છે. તેમના ઉપકારોને આપણે આ રીતે સમજી શકીએ. તો જેમાં ભગવાનના ઉપકારો, માતા પિતાના ઉપકારો અને ગુરુ એટલે કે શિક્ષકના ઉપકારો છે તેના વિશે આપણને અહીં સરસ વાતો છે તે આપવામાં આવેલી છે. તમે આ વાતો છે તે વાંચી અને લખી શકશો. વિદ્યાર્થી મિત્રો, તમારા માતા પિતા, તમારા ગુરુ તેના વિશે અહીં સરસ મજાની જાણકારી આપેલી છે. ત્યાર પછી રીડ ધ સ્ટોરી સ્મોલ સ્ટેપ્સ બિગ ઇમ્પેક્ટ, એટલે કે નાનકડું પગલું છે તે પણ ખૂબ મોટી અસર કરતું હોય છે. તો ચાલો આપણે આ વાર્તા છે તેને વાંચીએ, ભાષાંતર છે તે સમજતા જઈએ. વિદિશા was a smart and curious student who loved science and cared deeply about the environment. એટલે કે વિદિશા એક હોશિયાર અને જિજ્ઞાસુ વિદ્યાર્થીની હતી જેને વિજ્ઞાન ખૂબ ગમતું હતું અને તે ખૂબ ગંભીરતાથી પર્યાવરણની ચિંતા કરતી હતી. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. So, when her school announced the annual science fair, she immediately decided to build a model of a clean and green village. જ્યારે તેની શાળાએ વાર્ષિક વિજ્ઞાન મેળાની જાહેરાત કરી ત્યારે તેણે તરત જ એક સ્વચ્છ અને હરિયાળા ગામની પ્રતિકૃતિ બનાવવાનો નિર્ણય કર્યો. She spent several weeks researching and
વર્કિંગ ઓન હર આઈડિયા. તેણે સંશોધન કરવામાં અને તેની યોજના પર કામ કરવામાં અનેક સપ્તાહો ગાળ્યા. હર મોડેલ included solar panels for power, a plastic recycling unit, a rainwater harvesting system, and organic farms using modern techniques. તેની પ્રતિકૃતિમાં ઉર્જા માટે સોલાર પેનલ્સ, પ્લાસ્ટિકનો પુનઃ ઉપયોગ કરવાનું એકમ, વરસાદી પાણીના સંચયની વ્યવસ્થા અને આધુનિક પ્રક્રિયાઓ દ્વારા પ્રાકૃતિક ખેતીનો સમાવેશ થતો હતો. It helped children learn about their traditions and encouraged them to spend less time on screen and more time with their community. તેણે એક સાંસ્કૃતિક વિરાસત કેન્દ્ર પણ ઉમેર્યું. તે બાળકોને તેની પરંપરા વિશે જાણવામાં ઉપયોગી થયું અને તેમને સ્ક્રીન પર ઓછો સમય ગાળીને પોતાના સમાજ સાથે વધુ સમય ગાળવા માટે પ્રોત્સાહિત કર્યા. તો આવી રીતે વિદિશા છે તેણે સરસ મજાનું સાયન્સ માટેનું મોડેલ બનાવ્યું. તો વોટ ડુ યુ લાઇક ટુ એડ ઇન વિદિશાઝ મોડેલ ઓફ ક્લીન એન્ડ ગ્રીન વિલેજ? તમે વિદિશાની સ્વચ્છ અને હરિયાળા ગામની પ્રતિકૃતિમાં બીજું શું ઉમેરવું ગમશે? તેના માટે તમારે અહીં સૂચન કરવાનું છે. ચાલો હવે આગળ જોઈએ. ઓન ધ ડે ઓફ ધ સાયન્સ ફેર, વિજ્ઞાન મેળાના દિવસે, વિદિશા કોન્ફિડન્ટલી પ્રેઝન્ટેડ હર પ્રોજેક્ટ. તેણે આત્મવિશ્વાસ સાથે પોતાની યોજના રજૂ કરી. ધ જજીસ વેર વેરી ઇમ્પ્રેસ્ડ બાય હર ક્રિએટિવ મોડેલ. તેની સર્જનાત્મક પ્રવૃત્તિથી નિર્ણાયકો છે તે પ્રભાવિત થઈ ગયા. She explained how her village promoted sustainable living and strong community value. તેનું ગામ ટકાઉ જીવન અને મજબૂત સામાજિક મૂલ્યોને કઈ રીતે પ્રોત્સાહન આપે છે તે તેણે સમજાવ્યું. વિદિશાઝ પ્રોજેક્ટ વોઝ chosen to represent her school at the state level science fair. વિદિશાનો પ્રોજેક્ટ રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં તેની શાળાનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ થયો. She was a bit nervous but excited to present her model to more people. તે થોડી ગભરાયેલી હતી પણ તેની પ્રતિકૃતિ વધુ લોકો સમક્ષ રજૂ કરવા માટે તે ઉત્તેજિત હતી. At the state level science fair, her project was unique among many other પ્રોજેક્ટ્સ. રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં તેનો પ્રોજેક્ટ બીજા અનેક પ્રોજેક્ટમાં અનોખો હતો. જજીસ એન્ડ વિઝિટર્સ પ્રેઝ્ડ હર ફોર કમ્બાઇનિંગ એન્વાયરમેન્ટલ સોલ્યુશન વિથ કમ્યુનિટી ડેવલપમેન્ટ. એટલે કે પર્યાવરણને લગતા પ્રશ્નોના ઉકેલ સાથે સામાજિક વિકાસને જોડવા માટે નિર્ણાયકો અને મુલાકાતીઓએ તેની પ્રશંસા કરી. She clearly explained the importance of using renewable energy, reducing waste and keeping cultural traditions alive. તેણે પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ, કચરાનો ઘટાડો અને સાંસ્કૃતિક પરંપરાઓ જીવંત રાખવાના મહત્વ વિશે સ્પષ્ટપણે સમજણ આપી. When the result were announced, જ્યારે પરિણામની ઘોષણા થઈ, the Vidisha's model was one of the top project in the state. ત્યારે વિદિશાની પ્રતિકૃતિ રાજ્યના ઉત્કૃષ્ટ પ્રોજેક્ટમાંની એક હતી. She was thrilled and proud of her efforts. તે રોમાંચિત હતી અને તેને પોતાના પ્રયત્નોનું ગૌરવ થયું. આવી રીતે વિદિશાએ તેના વિજ્ઞાનના પ્રોજેક્ટથી બધા લોકો કરતાં સારો પ્રોજેક્ટ કરી અને પોતે સ્ટેટ લેવલે નંબર મેળવ્યો. ધ હોલ એક્સપિરિયન્સ હેલ્પ્ડ વિદિશા ટુ ઇમ્પ્રૂવ હર સાયન્સ સ્કિલ. તેને આ આખાય અનુભવે વિદિશાને તેનું વિજ્ઞાનનું કૌશલ્ય વધુ સારું કરવા માટે મદદ કરી. She understood
the importance of the environment and the community support. તેને પર્યાવરણ અને સામાજિક આધારનું મહત્વ સમજાયું. હર પ્રોજેક્ટ ઇન્સ્પાયર્ડ અધર એટ સ્કૂલ. તેની યોજનાએ શાળામાં બીજાને પ્રેરણા આપી. ધ સ્કૂલ સ્ટાર્ટેડ યુઝિંગ સમ ઓફ હર આઈડિયાઝ. શાળામાં તેની અમુક યોજનાઓનો ઉપયોગ કરવા લાગી. વિદિશા હેઝ ટેકન ધ ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ મેકિંગ અ રિયલ ડિફરન્સ. વિદિશાએ ખરેખરો બદલ લાવવાની દિશામાં પહેલું ડગલું ભર્યું હતું. શી વોઝ ઓલ્સો એક્સાઇટેડ ટુ કીપ વર્કિંગ ટુવર્ડ અ ગ્રીનર એન્ડ બેટર વર્લ્ડ. એક હરિયાળું અને બહેતર વિશ્વ બનાવવાની દિશામાં કામ કરતા રહેવા માટે તે ઉત્તેજિત પણ હતી. આવી રીતે વિદિશાએ પોતાના સાયન્સના મોડેલ દ્વારા સમગ્ર લોકોને પ્રભાવિત કર્યા. સાથે તેની શાળા તેમજ અન્ય શાળાઓ છે તેમણે પણ તેમાંથી ખૂબ માર્ગદર્શન લીધું. આવી રીતે વિદિશાનો પ્રોજેક્ટ છે તે સ્ટેટ લેવલે તો નંબર પ્રાપ્ત કરે જ છે, પરંતુ વિદિશાને પણ આ પ્રોજેક્ટ દ્વારા ઘણું બધું શીખવા મળે છે. આવી સરસ મજાની વાત હતી. ચાલો હવે આપણે આગળ જઈએ. આન્સર ધ ક્વેશ્ચન્સ. પહેલો પ્રશ્ન છે, વોટ વોઝ ધ થીમ ઓફ વિદિશાઝ સાયન્સ પ્રોજેક્ટ? તો જવાબ આવશે ક્લીન એન્ડ ગ્રીન વિલેજ. ત્યાર પછી રાઇટ ઇનોવેટિવ સોલ્યુશન ગિવન ઇન વિદિશાઝ પ્રોજેક્ટ. તો સોલાર પેનલ્સ ફોર પાવર, a plastic recycling unit, a rainwater harvesting system, organic farming using modern techniques. આ તેની ઇનોવેટિવ સોલ્યુશન હતી. ત્યાર પછી કમ્પ્લીટ ધ ટેબલ, જેમાં પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ, તો રેઇન વોટર હાર્વેસ્ટિંગ, જેમાં આપણે સૌપ્રથમ વિદિશાનો જે પ્રોજેક્ટ છે તેમાં જે બાબતો છે તે જોઈએ તો પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને ઓર્ગેનિક ફાર્મ. જ્યારે યોર ડ્રીમ પ્રોજેક્ટ, અહીં આપણે આપણા સ્વપ્નના જે પ્રોજેક્ટો છે તેના વિશે લખવાનું છે. જેમ કે અહીં હું નમૂનારૂપ આપું છું કે ભાઈ રેઇન વોટર હાર્વેસ્ટિંગ છે, ક્લિનિંગ રિવર્સ છે અને ગુરુકુલ સિસ્ટમ ઓફ એજ્યુકેશન. આ મારા ડ્રીમ પ્રોજેક્ટ છે, તો તમે તમારા ડ્રીમ પ્રોજેક્ટ પણ અહીં લખી શકો છો. ત્યાર પછી અંડરલાઇન સિમિલર સેન્ટેન્સીસ ફ્રોમ ધ સ્ટોરી. તો વાક્ય છે, વાક્યની અંદર આપેલા વાક્ય જેવું સમાન વાક્ય છે તેની નીચે આપણે લીટી કરવાની છે. તો પેલું છે તેની અંદર આવશે, she was a bit nervous but excited to present her model to more people. બીજું, વિદિશા's school companion and teachers were inspired by her work. તો તેને મળતું વાક્ય આવશે, her project inspired others at school. ત્રીજું, she worked hard on her project for many days. તો તેને લગતું વાક્ય આવશે, she spent several weeks researching and working on her idea. ચોથું, her project indicated all the facilities for green and clean village. તો તેના માટે આવશે, her model included solar panels for power, a plastic recycling unit, a rainwater harvesting system and organic farming using modern techniques. ત્યાર પછી complete the words, જેમાં પ્રોજેક્ટ, સ્માર્ટ, વિલેજ અને સ્કૂલ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 3 નો ભાગ 2 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.